નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાતમાં બધેથી કર્ફ્યુ ઉઠી જતા રક્ષાબંધન તહેવારની ખરીદી માટે બજારોમાં જામી ગ્રાહકોની ભીડ। તહેવારો માટે મીઠાઈથી માંડી શાકભાજી સુધીની ચીજવસ્તુઓની નીકળી ભારે ખરીદી। ગુજરાતમાં ઝડપભેર શાંતિ સ્થપાતા ફરી ધબકતું થયું જનજીવન। છેલ્લા 36 કલાકમાં નોંધાયો નથી એક પણ અનિચ્છનીય બનાવ। શાળા કોલેજો આજથી શરૂ। ધંધા રોજગાર અને બેંક કચેરી ધમધમતા થતા ફરી દોડતું થયું અમદાવાદ। બીઆરટીએસ અને સિટી બસ સેવા પૂર્વવત બનતા બજારમાં દેખાઈ ચહેલપહેલ। દિલ્હી તરફ ગઈ રાત્રે 5 ટ્રેન રવાના થવા સાથે રેલ વ્યવહાર બન્યો પૂર્વવત। રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ સહિત 50 ટ્રેન ગઈકાલે કેન્સલ હોવાથી રેલવે યાત્રીઓને પડી અગવડ, પણ સડક તથા હવાઈ વ્યવહાર બરાબર ચાલે છે। 1965ની પાકિસ્તાન સામેની લડાઈમાં મળેલા જ્વલંત વિજયની સુવર્ણ જયંતિ પ્રસંગે અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને વીરાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ પાકિસ્તાન સામેના યુદ્ધ વિજયને યાદ કરતા ગજગજ ફૂલે છે ભારતની છાતી। સમાચાર જોઈએ વિગતવાર। 1965ની પાકિસ્તાન સામેની લડાઈમાં હાંસલ કરેલા જ્વલંત વિજયની સુવર્ણ જયંતિની આજે ઉજવણી કરતા ભારતની છાતી ગજગજ ફૂલી રહી છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે સદાય પ્રજ્વલિત રહેતી અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પારીકર ઉપરાંત લશ્કરની ત્રણેય પાંખના વડા તેમની વીરાંજલિ અર્પણ કરવામાં જોડાયા હતા। પાકિસ્તાન તરફથી ગઈ રાત્રે થયેલા ભારે ગોળીબારને પગલે જમ્મુ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં 3 નાગરિકોના મોત સાથે 16 ઘાયલ થયા છે। અલબત્ત આપણા જવાનોએ જડબાતોડ વળતો ગોળીબાર કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યા છે અને એક પછી એક ત્રાસવાદીઓ જીવતા પકડાતા સરહદે ગોળીબારની ઘટના વધી રહી હોવાનું લશ્કરી નિષ્ણાતો માની રહ્યા છે। સમગ્ર ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં બધેથી કર્ફ્યુ ઉઠાવી લેવાતા લોકો રક્ષાબંધન તહેવારની ખરીદી માટે બજારોમાં નીકળી પડ્યા હોવાના અહેવાલ છે। રેલવે તથા એસટી સેવા ફરીથી બહાલ થતા ગુજરાત ફરી ધબકતું થયું હોવાથી તહેવારની ઉજવણીનો માહોલ સર્જાયો છે। ગઈ રાત્રે 9 વાગ્યા પછી અમદાવાદથી દિલ્હી તરફ 5 ટ્રેન પણ રવાના થઈ હતી। શાળા કોલેજો આજે સવારથી સર્વત્ર ખુલી ચૂકી છે, ત્યારે પૂર્વવત બનેલા જનજીવનની ઝલક પ્રસ્તુત છે। ગુજરાતમાં જનજીવન એકવાર ફરીથી સામાન્ય થઈ રહ્યું છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે દુકાનો હવે અહીંયા ખુલી ચૂકી છે અને લોકો ખરીદારી કરવા માટે બહાર નીકળી રહ્યા છે। રક્ષાબંધનની પહેલા લોકો અહીંયા શોપિંગ કરવા માટે અને ચીજો ખરીદવા માટે બહાર નીકળી ચૂક્યા છે, પણ જો શાળાઓ અને કોલેજો એ સુરક્ષા મધ્યનજર એ બંધ રાખવામાં આવ્યું છે। પણ સારી વાત એ છે કે ગુજરાતના વિભિન્ન ક્ષેત્રોમાંથી कर्फ्यू ઉપાડવામાં આવ્યું છે। अभी तो खुल रही है सब दुकानें, ऐसे कोई दिक्कत नहीं है, अभी एकदम शांति है, कोई प्रॉब्लम कुछ भी नहीं है इधर। कल से सब शाम से सब दुकानें खुली है, सब लोग निकल रहे हैं। आज भी सब दुकानें खुल गई है, आज से सब नॉर्मल लगता है। इस तरह शांति है, सब दुकान खुल गई है और रोजगार चालू हो गया है। ગુજરાતના વિભિન્ન ક્ષેત્રોમાં 5000થી પણ વધારે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ્ડ ફોર્સિસને મૂકવામાં આવ્યા છે અને પાછલા 24 કલાકની અંદર કોઈ પણ અપ્રિય ઘટનાના કોઈ પણ સમાચાર મળ્યા નથી। આ જણાવે છે કે આથી ખબર પડે છે કે ગુજરાત હવે ફરીથી નોર્મલસી તરફ વધી રહ્યું છે। There has been a significant downtrend in the spate of incidents which were happening, and I can see it, the things are fast returning back to normalcy. The thought process behind that, the entire thought process in sending in the army was to instill confidence in people and get them to behave the way they are supposed to and return the situation to normalcy and peace, and that is what is precisely happening. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 50થી વધારે ટ્રેનોને રદ કરવામાં આવી છે। દેખીતી રીતે આનાથી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। सूरत जाने का है मेरे को, लेकिन आज थोड़ा रिलैक्स हो गए सभी काफिला, इसलिए आज इधर पहुंच गए। मैं ओडिशा से आ रहा था, राउरकेला से, तो हमको इधर कैंसिल हो गई अहमदाबाद आके।
2 दिन से इधर ही है रात को। પણ રેલવે વિભાગનું આવું માનવું છે કે એ બધા જ પેસેન્જરને SMS કરીને સૂચિત કરી રહી છે. 50 से अधिक ट्रेनें जो हैं वो आज निरस्त की गई है. उसमें दिल्ली जाने वाली राजधानी एक्सप्रेस और आश्रम एक्सप्रेस भी आज कैंसल्ड है. पैसेंजर्स ने ई टिकट लिया है, उसमें अगर अपना नंबर दिया है तो SMS के थ्रू उन्हें IRCTC द्वारा ये सुविधा भी प्रदान की जा रही कि गाड़ी कैंसिल है. પણ જે રીતે રક્ષાબંધનની પહેલા લોકો બહાર આવીને શોપિંગ કરે છે, ચીજો ખરીદવા માટે બહાર નીકળે છે, આ સિનારીઓ જોઈને એવું જ લાગે છે કે ગુજરાત બહુ જલ્દી હવે સામાન્ય પટરી પર આવી જશે. કેમેરા પર્સન દેવશી સાથે અરુણ શર્મા, દૂરદર્શન ન્યૂઝ. અમદાવાદ શહેરના મોટાભાગના ધંધા રોજગાર અને વેપારના સ્થળો પૂર્વવત ધમધમી રહ્યા છે. શહેરની મુખ્ય પરિવહન સેવાઓ AMTS અને BRTSની બસ સેવા, રિક્ષા અને ટેક્સી પણ સડક પર પાછી ફરતા લોકોને આવન જાવનમાં સરળતા થઈ ગઈ હતી. સરકારી કચેરીઓ ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકો, પોસ્ટ ઓફિસ, વીમા કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો વગેરેમાં ધમધમતું કામકાજ શરૂ થઈ ગયું છે. શહેરમાં સલામતીના પૂરતા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં જનજીવન હાલમાં ધમધમી રહ્યું છે. લોકો પણ શહેર જલ્દી પૂર્વવત બને તેવું ઈચ્છતા જણાયા હતા. BRTS सेवा चालू हो गई है और माहौल सब बढ़िया है, शांतिपूर्वक है और अभी सब एकदम शांति भरा माहौल है. अहमदाबाद में जो रेगुलर काम स्टार्ट हो गए हो सकता है वो सब भी हो गया और BRTS और MTS बस सब भी स्टार्ट हो गई है और मैं यहाँ से निकल रही हूँ और यहाँ पे कोई भय का माहौल नहीं है. BRTS ની સુવિધા પણ કમ્પ્લીટ ચાલુ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરેશાની છે નહીં. અત્યારે શાંતિ છે, બધો માહોલ શાંત છે. અહીંયા કોઈ તકલીફ પડી નથી અમારે અહીંયા આવવાથી. એકદમ બિલકુલ શાંતિથી ચાલુ થઈ ગઈ છે અને હું ડીસા જઈ રહ્યો છું. કોઈ ભયનો માહોલ નથી. BRTS ચાલુ છે, MTS ચાલુ છે, રિક્ષાઓ ચાલુ છે, બિલકુલ સંપૂર્ણ શાંતિ છે. અમદાવાદમાં શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહથી શાળા કોલેજોમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ ઊભો થતાં શાળાઓ દ્વારા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલયો ઉપરાંતની સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ફૂલ હાજરી જોવા મળી હતી. તેમજ શિક્ષકોએ પણ પૂર્વવત ઉપસ્થિત રહીને શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. કોઈપણ પ્રકારની અડચણ વગર શાંતિપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચીને અભ્યાસ કરી રહ્યા હોવાનું કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. हमारा स्कूल अभी चालू हो गया है और वैसे ही नॉर्मली हम पढ़ाई हमारी शुरू हो चुकी है और स्कूल आने और जाने में हमें कोई प्रॉब्लम नहीं हुई थी और अभी का माहौल बहुत अच्छा है. कल से आज सुबह से शांति पूर्वक माहौल है पूरे सिटी में और हम लोगों को स्कूल आने में कोई प्रॉब्लम नहीं हुई. स्कूल हमारे ओपन हो गए और रेगुलर स्टडीज़ चालू हो गई. हमारा स्कूल चालू हो गया है. 3 दिन से छुट्टियां थी रैली की वजह से, लेकिन आज स्कूल चालू हो गया है. सब कुछ नॉर्मल लग रहा है अब और स्कूल चालू हो गया तो पढ़ाई भी चालू हो गई है और परसों से हमारी एग्ज़ाम्स है तो हम उसी की तैयारी में लगे हुए हैं. ગુજરાત વિધાનસભાના 3 દિવસના ટૂંકા સત્રના આજે છેલ્લા દિવસે પણ વિપક્ષના સતત વિક્ષેપને પગલે અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. સવારે ગૃહ ચાલુ થયું ત્યારે સરકાર તરફથી એજન્ડામાં સામેલ વિધેયકો વારાફરતી ગૃહમાં રજૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી ચાલે તેટલી શાંતિ વિપક્ષે રાખી નહોતી. સતત શોરબકોર વડે વિરોધ પક્ષના સભ્યોએ ઊભી થયેલી વર્તમાન સ્થિતિને તાકીદની બાબત ગણી તુરંત તેના પર ચર્ચા હાથ ધરવાની માગણી કરી હતી, પરંતુ અધ્યક્ષ તરફથી એજન્ડા અને નિયમને વળગી રહેવા વિપક્ષને કહેવાયું હતું. લાંબુ ઘર્ષણ આખરે કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શનમાં પરિણમ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે રામધૂન બોલાવી હતી. ગુજરાતમાં શાંતિ સર્જાય તે માટે ધર્માચાર્યો દ્વારા અપીલનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે. આ સર્વે સદન ભાઈઓને હું બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે તમે સર્વે ભગવાનના વાલા બાળકો છો. તમે સર્વે શાંતિ જાળવી એ જ આપણો માનવતાનો ખરો કર્તવ્ય છે. દુઃખના સમાચાર સાંભળીને સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ હાલે વર્તમાન સમયે યુકેમાં પધાર્યા છે ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે. ત્યારે તેઓ ખાસ અપીલ કરી છે ગુજરાતની પ્રેમી જનતાને
કે શાંતિ રાખે. આપણે બધા સર્વે ગુજરાતીઓ શાંતિ પ્રિય છે. આ ગાંધીજીની ભૂમિ છે, સરદાર પટેલની ભૂમિ છે. આ ભૂમિમાં હંમેશા શાંતિ જળવાયેલી રહી છે. અહિંસાના આપણે બધા યોગ્યો છીએ. ત્યારે ખાસ સર્વે ગુજરાતની પ્રજાને ખાસ અમારી નમ્ર અપીલ છે કે કોઈ અફવાઓમાં ક્યારેય લેવાવું નહીં, સાંભળવી નહીં. સર્વે પોલીસને, સરકારને પણ સહકાર આપીને આપણે સાથે મળીને શાંતિ સાચવી રાખીએ. ભુજ નજીક માધાપર ખાતે 1971ની પાકિસ્તાન સામેની લડાઈમાં લશ્કરની ભરપૂર મદદ માટેની બહાદુરી દાખવનાર બહેનોનું ભવ્ય સ્મારક ખુલ્લું મુકાયું હતું. વીરાંગના સ્મારકની લોકાર્પણ વિધિ માટે સંરક્ષણ મંત્રી મનોહર પારીકર તથા માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ગઈકાલે હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે દિલ્હીમાં યોજાતી 26મી જાન્યુઆરીની પરેડમાં માધાપરની વીરાંગનાઓને પણ સામેલ કરી દેશ સમક્ષ તેમનું યોગદાન રજૂ કરવાનો સમય પાકી ગયો છે. જ્યારે સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે કહ્યું કે 1971ના યુદ્ધમાં વપરાયેલી ટેન્ક અને યુદ્ધ વિમાન કચ્છની જનતાને અર્પણ કરવાનો નિર્ણય કરાયો છે. સ્થાનિક વહીવટીતંત્ર તરફથી યોગ્ય જગ્યા નક્કી કરાતા આ બંને વસ્તુઓ વિધિવત રીતે અર્પણ કરાશે. कंट्रीब्यूशन है, हम लोग देते हैं सिर्फ इसमें, मतलब गिफ्ट में सरकार देती है स्कूल को, म्यूनसिपालिटीज़ को. तो ये स्मारक जो है ये तो राष्ट्र के इसके प्रति है, तो उनको मैं देने को तैयारी है. આપણા રાજ્યમાં એવા અનેક પ્રાચીન શિવાલયો છે જેના ઇતિહાસથી વર્તમાન પેઢી ઓછી વાકેફ છે. મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ જેવા પ્રાચીન શિવાલયની વાત પ્રસ્તુત છે. મોરબીથી 11 કિલોમીટરના અંતરે આવેલું આ છે ઐતિહાસિક રીપુફલેશ્વર મહાદેવ મંદિર. પ્રાચીન મહત્વ ધરાવતું આ શિવાલય આજે પણ પોતાની જાજરમાન દિવ્યતા પાથરી રહ્યું છે. આ શિવ મંદિરનો પણ એક આગવો ઇતિહાસ છે. મહાભારત કાળમાં રીપુફલેશ્વર નામથી જાણીતા રાજવીએ જે તે સમયે ભોળાનાથને રીઝવવા આકરું તપ કર્યું હતું અને ભોળાનાથ પ્રસન્ન થતાં અહીં આ મંદિરનું નિર્માણ થયું હતું. રાજવીના નામ પરથી શિવાલય રીપુફલેશ્વર તરીકે જાણીતું થયું. મંદિરના ગર્ભદ્વારમાં સ્થાપિત શિવલિંગ વિશે કહેવાય છે કે આ એ જ શિવલિંગ છે જેની ભીમ દ્વારા પૂજા કરાતી. મહાત્મા વિશે તો આ મંદિર બહુ પુરાણું, પાંડવોના વખતનું છે અને અમે તો અહીં 7 પેઢીથી પૂજા કરીએ છીએ. કાળક્રમે અપભ્રંશ થઈને આ શિવાલય રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું બન્યું છે. મોરબીના પ્રજાવત્સલ રાજવીઓએ સમયાંતરે મંદિરનું પુનઃનિર્માણ કરાવીને સદી પુરાણા આ શિવાલયની ખ્યાતિ વધારી છે. આ શિવાલયનું બીજું મહાત્મ્ય એ છે કે સમગ્ર ભારતમાં ગદાધર વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથેનું મંદિર માત્ર 2 જ જગ્યાએ છે, જેમાં એક ગયાજી અને બીજું આ શિવાલય. આ મંદિર ગયાજી પ્રભાસની જેમ પિતૃ તર્પણ માટે પણ જાણીતું છે. રફાળેશ્વર મહાદેવ મંદિરની અનેરી ગાથા મહાભારતમાં ઉલ્લેખાયેલી હોવાનું પણ જાણકારો કહે છે. અહીંયા બ્રહ્મકુંડ છે, જે ભીમે ગાળેલો કુંડ છે, એની અંદર બધાનું મહત્વ છે. અહીંયા પણ નાય અને પાણી રહે છે, જે પિતૃઓ મોક્ષને પાત્ર થાય છે. ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમા આ શિવાલયમાં શ્રાવણ માસમાં પરોઢિયેથી માંડી મોડી રાત્રિ સુધી શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે અને દેવાધિદેવ પણ જાણે ભક્તો પર કૃપા વરસાવવા આતુર બનતા હોય તેવું પ્રતીત થાય છે. चंद्रभाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुगटी वर साजे मुंडन की कंठ माल विशद हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे डम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे. દૂરદર્શન માટે મહેન્દ્ર જાડેજાનો રિપોર્ટ. આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.